જય ગોપાલ. અરજી અને સૂરજભાઈ. રાજકોટમાં શ્રી ગોપાલલાલના સેવક અરજીભાઈ નામે વાણિયા વૈષ્ણવ હતા. સૂરજભાઈ નામે બીજા વાણિયા વૈષ્ણવ તેના સંગી હતા. શ્રી ગોપાલલાલજીએ તેમને હસ્તાક્ષર પધરાવી આપ્યા હતા. પ્રભુમાં પૂર્ણ ભાવ રાખતા અને શ્રી ગોપાલલાલ સિવાય બીજા કોઈને માનતા નહીં એવા અનિન હતા. જુઓ વૈષ્ણવો કેવા અનિન છે. કોઈ વૈષ્ણવ આવે તો એનો પ્રેમથી સત્કાર કરતા, તેને પ્રભુ તુલ્ય માનતા. મોડી રાત સુધી ભગવત ચર્ચા કરે છે અને સત્સંગ પૂરો પ્રેમ હતો, ખૂબ જ પ્રેમથી કરતા. પ્રભુના સેવનમાંથી અને વૈષ્ણવોના સત્કાર કરવામાંથી અવકાશ જ મળતો નહીં. પોતે સર્વ સુખ એમાં જ માનતા. એક દિવસ રાતના હરજીભાઈ અને સૂરજભાઈ બંને સાથે બેઠા છે ને ભગવત ચર્ચા કરે છે. સૂરજભાઈ સાંભળે છે ને પ્રભુના ગુણ ગાવા અને સાંભળવામાં એક તાન થઈ ગયા છે. એ મુજબ આનંદમાં સમય જાય છે. તેમાં શંકા ઉપજે તો ખુલાસા પણ કરે છે. જો ખુલાસો કરવો બહુ જરૂરી છે, તો જ સમજૂતી થાય. પ્રભુની અદ્ભુત લીલાનું વર્ણન શાંતિથી આનંદથી બંને કરી રહ્યા છે. તેમની સામેની શેરીમાં નગર શેઠ વાણિયા રહેતા હતા. તેમને ત્યાં છોકરાની વહુનો ખોળો ભરવાનું મુહૂર્ત હતું ને બહાર ગામના સગાવાલા પણ આવ્યા હતા. ઘરમાં રાંદેલ માતાને તેડ્યા છે ને બધા જમી પરવાળી માતા પાસે બેઠા છે. એક ચારણ આવીને માતા પાસે ઘોડો ખૂંદવા લાગી. ઘડીક નાચે છે, ઘડીક ફરે છે. એ પ્રમાણે ઘોંઘાટ મચી રહ્યો છે. સ્ત્રીઓ મળીને જુદી જુદી જાતના ગીતો ગાઈ રહી છે. આ બધી ધાંધલ જોઈને ભક્તને ક્રોધ ચડ્યો. આનંદમાં વિક્ષેપ થાય તો કેમ સહન થઈ શકે? સૂરજભાઈને તો ક્રોધ લાલચોળ બની ગયો. પોતે ત્યાં ગયા અને જે ધૃતિતીબાઈ દેવી તેને જઈ અને એક લપાટ લગાવી દીધી. બધા તો સ્તબ્ધ થઈ ગયા. ભૂઈ વિચારમાં પડી ગઈ કે કોઈ દેવી કોપ લાગે છે. એ તો બધો દોડ છોડીને પલાયન કર્યું. સૂરજભાઈ માતા પાસે ગયા ને પહેરેલા બધા ઘરેણાં ઉતારી લીધા ને પોતાના સંગી અરજીભાઈ પાસે ભક્તિરૂપી અમૃત પીવા બેઠા. રાત્રે જે બીના બની હતી સવારમાં આખા ગામમાં ખબર પડી ગઈ. વાણિયાઓ તમામ ભેગા થઈ ગયા ને રાજા વિભાજામ પાસે ફરિયાદ કરી ઇન્સાફ લેવા ચાલ્યા. સૂરજભાઈને તો મનમાં કોઈ જાતનો ડર હતો નહીં. એને તો પ્રભુ પર પૂર્ણ વિશ્વાસ હતો. પ્રભુના ભજનમાં ભંગ થવાથી કિસ્સો બન્યો હતો. રાજાએ સૂરજભાઈને પોતાની પાસે તેડાવીને ખુલાસો કર્યો હતો. જે બીના બની હતી તે સૂરજભાઈ વિભાજામ પાસે કહી. વિભાજામ પર એ જ પ્રભુના સેવક હતા. તેણે અપરાધીને દોષ રહિત ઠરાવીને માલ પાછો અપાવ્યો ને બધા વાણિયાઓએ સૂરજભાઈને પ્રભુના સાચા સેવક માન્યા. એમ માન્યું. ચારણના મનમાં વિચાર કરવા લાગી કે રાત્રે માર ખાધો એ ખરેખર કોઈ દેવી જીવ લાગે છે. એનો પરચો ઓછો નહીં હોય, કારણ કે તમાચો માર્યો ને હજી સુધી મને બળે છે. તો હું એનું શરણ ગ્રહણ કરું. જો કેવું થાય છે. પછી મારામાં પાપ ક્યાંથી રહેશે? એથી જ મારો ઉદ્ધાર થશે. તેથી તેણે જઈ ભક્તની ક્ષમા માગી. મનમાં જરા પણ રોષ રાખ્યો નહીં અને ગોપાલલાલ મહારાજની સેવક થઈ. તેને દેવીદાસ અને હરિદાસ નામના બે પુત્રો હતા. તેના પણ નામ સ્મરણ અપાવી સેવક કર્યા ને હરિદાસે ગંભીર ગુણનું વર્ણન કર્યું છે અને દેવીદાસે પણ અમણો ગોપાલલાલ વ્રજ કેરો પ્રતિપાલ વગેરે ઘણા જ પદો બનાવ્યા છે. એવા કૃપાપાત્ર થયા. રાત્રે રાંદલ દેવી શેઠને સ્વપ્નમાં આવી અને ખુલાસાની બધી વાત કહેવા લાગી કે તું સવારમાં સૂરજભાઈ પાસે જઈને ગોપાલલાલજીને શરણે થાય એમ કીધું. વિચારો, એ પુરુષોત્તમમાં તું ભાવ રાખીશ તો તારી બધી આશા પૂર્ણ થશે. શેઠ મનમાં વિચાર કરે કે એ વાત સાચી કેમ થાય? જો સૂરજભાઈ જો મને સ્વપ્નમાં બનેલી વાત કહે તો મારા મનમાં વિશ્વાસ આવે. સવારમાં ઉઠી નાઈ પરવારીને શેઠ સૂરજભાઈને ઘેર આનંદથી આવ્યા.
સત્કાર કહી સુરતભાઈ પૂછે છે, રાત્રે દેવી શું કહી ગઈ? આ સાંભળી તો શેઠ દિનતાથી સુરતભાઈના પગમાં પડી ગયા. પોતાના મનમાં દ્રઢ થયું કે સ્વપ્નની વાત સાચી છે. એવો નિશ્ચય થયો અને સેવક થવા માટે સુરતભાઈ પાસે વિનંતી કરી. સુરતભાઈએ ગોપાલલાલ જામનગરમાં બિરાજતા હતા તે સમયે વિનંતી પત્ર લખી આપ્યો. શેઠ જાતે જઈ ને આપશ્રીને મળ્યા. વિનંતી કરી કે રાજકોટ પોતાના ઘરે પધરાવી લાવ્યા. નાહી ધોઈ પવિત્ર થઈ પોતે ગોપાલલાલનું નામ નિવેદન લીધું. ઘરના સર્વે કુટુંબ પરિવારને આપ્યું. એવા સુરતભાઈ અને અરજીભાઈ કૃપાપાત્ર હતા કે એના પ્રતાપે રાજકોટના નગર શેઠ વૈષ્ણવ થયા અને માતા રાંદેલ પર પ્રતિબંધ કરી ન શકે માટે જ. અંતે છે એક ખરો ધરીને ભાવ એને જ સમરો, તનમન સોંપી એને સ્મરતા ભવ સિંધુ રહેજે તરો. અંતે છે એક જ ખરો. જય ગોપાલ.